અને ગોસ્પાક બાપુ એમ કહે છે કે અલ્લાહના બધા શહેર ઈ મારી જ મિલકિયત છે અને તમે જેને કુતુબ કયો છો ને ઈ કાયનાતના ટોટલ કુતુબ મારા ઈશારા ઉપર મારી ફરમા બરદારી કરે છે। અને કુતુબ કોઈ જુમા મસ્જિદના ઇમામ સાહેબનું નામ ન હોય યાદ રાખજો। હું તમને એક મિસાલ સમજાવું। તમે તો ગામડામાં પલેલા મતલબ અહીંયા તો આપણે હાલે જ ને કાં જાણા ને કાં હમણાં આવ્યો ને ગયો એટલે બધું સમજશો। આપણે જ્યારે જૂના જમાનામાં હતા ને તેથી ઘંટી નથી આપી સાહેબ। આજે ઘર ઘંટીઓ નીકળ્યો ને એ નથી, ઓલી હતી। હા એમાં તમે બોલો તો મને આવડી જાય એમ ચક્કી। એવામાં દાણા વચમાં નાખીએ ને આમાં પેલાની બાયુ દળતી હતી तो सब दाने मतलब पीसा जा रहे हैं। હવે ઈ ઘંટી અંદર બચેલા ઈ જ હોય જે વચમાં ખૂટો ગાડેલો હોય ને એને ઈ પાયા કઈ અડી ન શકે, ઈ પથ્થર એને નુકસાન ન પગાડી શકે। મેં પૂછ્યું કે માડી આ બધાય દાણા પીસાઈ ગયા, આ કેમ બચી ગયા? ઈ કે ઈ પાયાની બાજુમાં હતો, यानी आ पायो जे હતો ખૂટો હતો એની બાજુમાં હતો એટલે નો પીસાય। તો મેં કીધું આનું નામ આગળ જઈને આ કુતુબની કેફિયત સમજાવતા કીધું અલમાએ કે કુતુબ જે હોય ઈ પાયાની માનીદ હોય છે, ઈ ખૂટાની માનીદ હોય છે અને જે પણ એની આજુબાજુ આવી જાય ને એને દુનિયાની કોઈ તાકાત પીસી ન શકે। અલ્લાહ એના સબબથી એની હિફાજત ફરમાવે છે। જ્યારે अरे भाई जारे कुतुबनी बाजूમાં માણસ ચડી જાય તો કોઈ નો પીસી હગે, તો જે કુતુબના કુતુબ હોય